મહાભારતમાં એવું લખેલું, આ સાંભળજો કથા, બહુ મજા આવે. મહાભારતમાં એવું લખેલું છે, રાત્રિના સમયે યુધિષ્ઠિર મહારાજ છે ને આમ દ્રૌપદીના પગ દાબતા હતા. લે, યુધિષ્ઠિર મહારાજ સત્યવાદી અને દ્રૌપદીના આમ પગ દાબતા હતા. એમાં આમ આમ બારીના આમ જાળી હતી અને ત્યાંથી આમ ભીમ નીકળ્યા. અને ભીમ નીકળ્યા ને એટલે જોયું એને, ઓહો મોટા ભાઈ ઘરવાળીના પગ દાબે. લે, હવે કળિયુગ આવ્યો, પાક્કો કળિયુગ આવ્યો. એટલે ભીમે કીધું, મોટા ભાઈ આ હું તમે કરો છો? ઘરવાળાને પગ દાબે બરાબર, ઘરવાળો ઘરવાળીને પગ દાબે. એટલે મનમાં ને મનમાં આમ આમ રોષે આવેલા. કદાચ યુધિષ્ઠિર મહારાજ તો ઠીક, પણ દ્રૌપદીએ પગ દબાવરાવાય કોઈ દી? એટલે એટલા રોષમાં આવી ગયા ને ભીમ ત્યાંથી નીકળ્યા આ દ્રશ્ય જોઈને. અને જેવા ભીમ નીકળ્યા ને એટલે ક્રોધમાં આવેલા ભીમને જોઈને કૃષ્ણ ભગવાને કીધું, ભીમ ક્યાં? તો કે તમારી બેને નામ બોલ્યું. લે, બેન થાય ને દ્રૌપદી, તમારી બેને નામ બોલ્યું. કીધું કેમ? તો કે મોટા ભાઈ યુધિષ્ઠિર છે ને દ્રૌપદીના પગ દાબે છે. તો કૃષ્ણે કીધું એમાં શું વાંધો? લે, ભીમે કીધું કૃષ્ણ ભગવાનને, તમારી બેને જોતો ખરા આમ અમારા પાંચે ભાઈઓમાં આ હું કર્યું એને? પેલા તો કૃષ્ણ ભગવાને વિનોદ કરતા કીધું, એ તો સારું કહેવાય ઘરવાળીના પગ દાબે. ભીમે કીધું તમે હોતી ચડી ગયા? તમે 16,108 માંથી તમે કોઈના પગ દાયબા? કૃષ્ણ ભગવાન ના નો પાડે, હા પાડે હો દાયબાને. પણ હવે કૃષ્ણ કે મહાભારતમાં સાંભળજો વાલા, કૃષ્ણ ભગવાન કહે છે, ભીમ યુધિષ્ઠિર છે ને દ્રૌપદીને ઓળખે છે. દ્રૌપદી કોણ છે? કીધું કોણ છે? ત્યારે ઠાકુરજી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે, દ્રૌપદીને જોવા છે કોણ છે? એક કામ કર, હસ્તિનાપુર થી બહાર જા, એક મોટું તળાવ છે. એ તળાવની એક બાજુ એક સુંદર મજાનું મોટું ઝાડ છે અને ઝાડ ઉપર તું ચડી જાજે. એ ઝાડ ઉપર ચડીને જોજે, જે ઘટના થાય ને તું જોઈ લેજે. અને ઘટના થાય ને પછી છેલ્લે તારે એટલું જ બોલવાનું કે કાળના મોઢામાંથી, મહાકાળના મોઢામાંથી, મહાકાળના ખપ્પરમાંથી કૃષ્ણ અને 5 પાંડવો બાદ બાકી બધા કાળના મોઢામાં હોમાઈ જાય. એટલું કહીને તું તળાવમાં ડૂબકો મારી જાજે. ભીમે કીધું હજી સમજાણું નહીં. તો કે સમજવા માટે તારે ત્યાં જવું પડશે. આજે રાત્રિના સમય તળાવ પાસે જાજે. રાત્રિના સમયે એવી ઘટના ઘટશે તે કોઈ દી જિંદગીમાં નહીં જોઈ હોય. અને પછી ભીમ રાત્રિના સમયે જાય છે, અડધી રાત્રે. તળાવ, એક ઘટાદાર તળાવ ને ઘટાદાર વૃક્ષની ઉપર ભીમ ઉપર ચડી ગયો. વાટ જોવે છે શું ઘટના ઘટે, શું ઘટના ઘટે. એમાં બન્યું એવું, દ્રૌપદી માતા આમ 9 શણગાર 16 શણગાર સજીને આવ્યા છે. આજુબાજુ ઘણી બધી દેવીઓ એની સાથે. અને માં દ્રૌપદી પગલા માંડતા 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 આવ્યા સરોવરના કિનારે. અને થોડી વાર થઈ તા તો દ્રૌપદી માતાએ ભયંકર ભદ્રકાળીનું રૂપ લીધું. અને જેવું ભદ્રકાળીનું રૂપ લીધું, હાથમાં ખપ્પર લીધો. ખપ્પર લઈ અને મહાકાળી માતા દ્રૌપદી માતા જોર જોરથી અટ્ટહાસ કરતા કહેવા લાગ્યા, આ ખપ્પરમાં કોણ? આ ખપ્પરમાં કોણ? આ ખપ્પરમાં કોણ? ભીમને યાદ આવ્યું, કૃષ્ણ ભગવાને મને કીધું તું આ ખપ્પર મહાકાળીના ખપ્પરમાંથી કૃષ્ણ ને 5 પાંડવો બાદ બાકી બધાય હોમાઈ જાય. અને ભીમે જોરથી અવાજ કરતા કીધું, હે મહાકાળી ભદ્રકાળી દ્રૌપદી, હું વિનંતી કરું છું, આ મહાકાળના ખપ્પરમાં 5 પાંડવો અને કૃષ્ણ નો હોમાય, બાકી બધાય હોમાઈ જાય. એટલું કહી અને ભીમ તળાવની અંદર પડી ગયો. અને થોડી વાર થઈને જ્યાં બહાર આવ્યો તા તો ત્યાં કોઈ દેવી નહીં, કોઈ દેવતા નહીં, કાંઈ નહીં, સુમસાન જગ્યા. અને થોડી વાર થઈ ભીમ પાછો બહાર આવ્યો. બહાર આવીને જેવા નીકળ્યા ને ત્યારે ભીમે કૃષ્ણને કીધું, આ બધું શું હતું? કીધું ખબર ન પડી? એ દ્રૌપદી તારી ઘરવાળી નથી, એ મહાકાળીનું રૂપ છે.